નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જ્ઞાન સ્ટડી ઝોનમાં આપ સૌનું હું સ્વાગત કરું છું। ધોરણ 8 વિષય સામાજિક વિજ્ઞાન, પ્રકરણ નંબર 1, ભારતમાં યુરોપિયન પ્રજાનું આગમન। વિદ્યાર્થી મિત્રો, આ અગાઉ પણ આપણે એ શીખી ગયા છીએ, તેમજ આપણે સૌ જાણીએ છીએ કે ભારતની સમૃદ્ધિથી પ્રભાવિત થઈ વિવિધ પ્રજાઓએ ભારત પર આક્રમણ કર્યા, ભારતને લૂંટવાના પ્રયાસો કર્યા, તેમજ ભારતને ગુલામ બનાવવાના પ્રયત્નો પણ કર્યા છે। આ પાઠની અંદર થોડીક પ્રસ્તાવના જોઈએ તો આપણને ખબર પડશે કે અહીંયા ભારતમાં યુરોપિયન પ્રજાનું આગમન એટલે કે સમગ્ર વિશ્વની અંદર કુલ 7 ખંડો આવેલા છે, તેમાંથી યુરોપ ખંડના વિવિધ ભાગોમાં વસવાટ કરતી વિવિધ પ્રજા ભારતમાં વેપાર કરવાના ઉદ્દેશ્યથી ભારતમાં પ્રવેશી હતી। આ પાઠની અંદર ધ્યાન રાખી તેની માહિતીને સમજવાનો પ્રયત્ન કરીશું। આપણે બધા જ જાણીએ છીએ કે ઘણા વર્ષો પહેલા ભારત સમગ્ર વિશ્વમાં મહત્વનું સ્થાન ધરાવતો દેશ હતો। અહીં તેની માહિતી દર્શાવતા એવું લખવામાં આવ્યું છે કે સમગ્ર વિશ્વની અંદર એટલે કે દેશ દુનિયાની અંદર ભારત અગ્રીમ હરોળમાં હતો। વિદ્યાર્થી મિત્રો, અગ્રીમ હરોળમાં એટલે કે આગળ પડતો। સમગ્ર વિશ્વમાં જેટલા પણ દેશો છે એમાં ભારત આગળ પડતો માનવામાં આવતો હતો। વિશ્વમાં આપણા દેશનું એટલે કે આપણા ભારત દેશનું સ્થાન અનોખું અને મહત્વનું હતું। વિશ્વમાં ભારત દેશનું સ્થાન અનોખું અને મહત્વનું હતું, તેથી વિશ્વના ઘણા દેશના લોકો ભારતની સમૃદ્ધિ અને સંસ્કૃતિથી પ્રભાવિત થઈને ભારત સાથે વેપાર કરવા તેમજ ધન કમાવા માટે તત્પર રહેતા હતા। વિદ્યાર્થી મિત્રો, ઘણા વર્ષ પહેલા ભારતમાં વેપાર કરવા માટે યુરોપ ખંડની પ્રજા ભારતમાં વાયવ્ય સરહદેથી જમીનના રસ્તેથી થઈ ભારતમાં વેપાર કરવા આવતી હતી, પરંતુ ધીરે ધીરે સમય અને પરિસ્થિતિ બદલાતી રહી। જે રસ્તેથી યુરોપની પ્રજા ભારતમાં વેપાર કરવા માટે આવતી હતી તે રસ્તામાં કોન્સ્ટેન્ટિનોપલ નામનું એક સ્થાન હતું। તે સ્થાન પર તુર્ક મુસ્લિમ પ્રજાએ આક્રમણ કર્યું અને આ સ્થાન કોન્સ્ટેન્ટિનોપલ તુર્ક મુસ્લિમ પ્રજાએ જીતી લીધું। તેથી યુરોપની પ્રજાનો ભારતમાં વેપાર કરવા માટે આવવાનો જમીન માર્ગ બંધ થઈ ગયો। હવે તે ભારતમાં જમીન માર્ગે પ્રવેશી શકતા હતા નહીં। બીજી બાજુ યુરોપના વિવિધ દેશોમાં ભારતની ચીજ વસ્તુઓ, અહીં એ ચીજ વસ્તુઓના નામ લખ્યા છે, આપણે એ તરફ ધ્યાન આપીશું। ભારતની ચીજ વસ્તુઓ, તો ભારતની એવી કઈ કઈ ચીજ વસ્તુઓ હતી જેના વિના યુરોપની પ્રજાને ચાલે તેમ ન હતું? તો ભારતની ચીજ વસ્તુઓ જેવી કે રેશમ, સુતરાઉ કાપડ, મલમલ, મરી મસાલા, તેજાના વગેરેની માંગ યુરોપના દેશોમાં વધી ગઈ હતી। ત્યાં યુરોપની પ્રજાને આ બધી વસ્તુઓ વિના ચાલે તેમ ન હતું। તેથી ભારતમાં પ્રવેશવા માટે અને ફરીથી વેપારની પ્રવૃત્તિ કરવા માટે યુરોપના દેશોની વિવિધ પ્રજાએ ભારતમાં આવવાના જળમાર્ગ શોધવાની શરૂઆત કરી હતી। અત્યાર સુધી આપણે જે કંઈ પણ શીખ્યા તેને મુદ્દા પ્રમાણે ફરી એકવાર સમજવાનો પ્રયત્ન કરીએ। પહેલાના સમયમાં ભારત સમગ્ર વિશ્વમાં અનોખું મહત્વ ધરાવતો દેશ હતો। પહેલાના સમયમાં દેશ વિદેશના લોકો ભારતની સમૃદ્ધિ અને સંસ્કૃતિથી પ્રભાવિત થઈ રહ્યા હતા। વિશ્વના ઘણા દેશના લોકો ભારત સાથે વેપાર કરવા અને ધન કમાવવા આતુર હતા। પ્રાચીન કાળથી વિદેશી વેપારીઓ જમીન માર્ગે ભારતથી વાયવ્ય સરહદેથી ભારત આવતા અને ભારતમાંથી માલ ખરીદીને યુરોપના દેશોમાં વેચતા હતા। યુરોપ અને એશિયાના દેશોના વેપાર માર્ગનું મુખ્ય મથક ગણાતું કોન્સ્ટેન્ટિનોપલ શહેર તુર્કોએ જીતી લીધું। તુર્ક મુસ્લિમ પ્રજાએ કોન્સ્ટેન્ટિનોપલ જીતી લીધું, તેથી યુરોપથી વેપાર કરવા માટે ભારત આવવાનો જમીન માર્ગ બંધ થઈ ગયો હતો। યુરોપના દેશોમાં ભારતના રેશમી કાપડ, સુતરાઉ કાપડ, મલમલ, મરી મસાલા, તેજાના વગેરેની માંગ વધી ગઈ હતી। યુરોપના લોકોને ભારતના મરી મસાલા અને તેજાના વગર ચાલે તેમ ન હતું, તેથી તેમણે ભારત તરફનો નવો જળમાર્ગ શોધવાની જરૂર પડી। અહીં આપેલા નકશામાં આપણે ધ્યાનપૂર્વક જોઈએ તો આપણને ખબર પડશે કે યુરોપથી ભારત આવવા માટેનો જમીન માર્ગ અને યુરોપથી ભારત આવવા માટેનો નવો જળ માર્ગ બંને બતાવવામાં આવ્યા છે। ધ્યાનપૂર્વક જોઈશું તો આપણને ખબર પડશે
કે યુરોપના લોકો ભારત આવવા માટે કયા જમીન માર્ગનો ઉપયોગ કરતા હતા. તેઓ સૌપ્રથમ પોર્ટુગલના લિસ્બન બંદરેથી જીનીવાથી વેનિસ, વેનિસથી કોન્સ્ટેન્ટિનોપલ, કોન્સ્ટેન્ટિનોપલથી બગદાદ, બગદાદથી ઈરાન અને ઈરાનથી ભારતના કાલિકટ બંદરે પહોંચતા હતા. જ્યારે તુર્ક મુસ્લિમ પ્રજાએ કોન્સ્ટેન્ટિનોપલ ઉપર આક્રમણ કર્યું અને આક્રમણ કર્યા બાદ તેને જીતી લીધું, ત્યારે કોન્સ્ટેન્ટિનોપલ શહેરનું નામ બદલીને તુર્કસ્તાન થયું અને યુરોપનો ભારત આવવા માટેનો જમીન માર્ગ બંધ થઈ ગયો. તેથી યુરોપના લોકોને ભારતના મરી મસાલા, તેજાના વગેરે વસ્તુ વિના ચાલે તેમ ન હતું. તેથી યુરોપના લોકોને નવો જળમાર્ગ શોધવાની જરૂર પડી. યુરોપના લોકોએ નવો જળમાર્ગ શોધવા માટે તેઓએ પોર્ટુગલના લિસ્બન બંદરે પહોંચી ત્યાંથી સમુદ્ર માર્ગે પોતાના વહાણો દ્વારા તે લોકો અહીંયા દર્શાવેલા આફ્રિકાના દક્ષિણમાં કેપ ઓફ ગુડ હોફની ભૂશી સુધી પહોંચ્યા. કેપ ઓફ ગુડ હોફની ભૂશીથી ત્યાં પહોંચ્યા બાદ તેઓ આફ્રિકા ખંડના પૂર્વમાં આવેલા મલિંદી સુધી પહોંચ્યા અને મલિંદીથી ત્યારબાદ તેઓ ભારતના કાલિકટ બંદરે પહોંચ્યા હતા. આ રીતે નવો જળમાર્ગ શોધાણો હતો. અહીં કેટલાક પ્રશ્નો આપ્યા છે. આ પ્રશ્નોના ઉત્તર આપણે સમજેલા નકશાના આધારે આપી શકીએ છીએ. પ્રથમ પ્રશ્ન છે, યુરોપથી ભારત આવવું હોય તો જમીન માર્ગે ક્યાં ક્યાંથી પસાર થવું પડે? આ પ્રશ્નનો ઉત્તર નકશાને જોઈને આપણે આપીએ કે યુરોપથી જમીન માર્ગે ભારત આવવું હોય તો પોર્ટુગલના લિસ્બન બંદર, જીનેવા, વેનિસ એટલે કે હાલનું ઇટલી દેશ, તુર્કસ્તાન, બગદાદ એટલે કે હાલનો ઈરાક દેશ, ઈરાન વગેરે સ્થળેથી પસાર થવું પડે. બીજો પ્રશ્ન છે, પોર્ટુગલથી ભારત આવવું હોય તો દરિયાઈ માર્ગે ક્યાં ક્યાંથી પસાર થવું પડે? બીજા પ્રશ્નનો ઉત્તર, પોર્ટુગલથી દરિયાઈ માર્ગ ભારત આવવું હોય તો આફ્રિકાની દક્ષિણે કેપ ઓફ ગુડ હોફની પસાર થઈ મોઝામ્બિકના મલિંદી બંદરેથી ભારતના કાલિકટ બંદરે પહોંચી શકાય છે. ત્રીજો પ્રશ્ન, આજે વિદેશ જવું હોય તો કયા ભાગનો વધુ ઉપયોગ થાય છે? આપણે પણ આ પ્રશ્નનો ઉત્તર સરળતાથી આપી શકીએ છીએ કે વિદેશ જવું હોય તો આપણે આજે હવાઈ માર્ગનો વધુ ઉપયોગ કરીએ છીએ. અત્યાર સુધી આપણે જોઈ ગયા કે ભારતમાં યુરોપથી વેપાર કરવા માટે ત્યાંના વેપારીઓ જમીન માર્ગે આવતા હતા, પરંતુ જમીન માર્ગ બંધ થઈ ગયા પછી યુરોપના વેપારીઓએ ભારતમાં વેપાર કરવા માટે જળમાર્ગ શોધવાની શરૂઆત કરી દીધી હતી. આ જળમાર્ગ શોધવાનો પ્રયત્ન કોણે કર્યો અને આ જળમાર્ગ શોધવાની ક્રિયામાં કોણ સફળ થયું તે વિશે હવે આપણે સમજીશું. યુરોપ દેશની અંદર ઘણા એવા સાહસિક સાગરખેડુઓ હતા જેમણે ભારતમાં આવવાનો જળમાર્ગ શોધવાનો પ્રયત્ન કર્યો હતો. અત્યારે સૌપ્રથમ આપણે ક્રિસ્ટોફર કોલંબસ વિશે સમજીશું. ભારત આવવાનો જળમાર્ગ શોધવાનું બીડું ઝડપના સાહસિકોમાં સૌપ્રથમ ક્રિસ્ટોફર કોલંબસ હતો. તે ઇટાલી દેશનો રહેવાસી હતો. તે માનતો હતો કે પૂર્વમાં જવા માટે પશ્ચિમ બાજુથી પણ જઈ શકાય. તેને આમ શાથી વિચાર્યું હશે? તો એનો ઉત્તર એ છે કે ક્રિસ્ટોફર કોલંબસ એવું માનતો હતો કે પૃથ્વી ગોળ છે, એટલે પૂર્વ તરફ જવું હોય તો પશ્ચિમ તરફથી ગોળ ફરીને પૂર્વ તરફ આવી શકાય છે. આથી ક્રિસ્ટોફર કોલંબસ ઈસવીસન 1492માં ભારત આવવા માટે નીકળ્યો હતો, પરંતુ તે પશ્ચિમ તરફથી નીકળ્યો હોવાથી ભારત આવવાની જગ્યાએ અમેરિકા ખંડ પર જઈ પહોંચ્યો અને ત્યાંના લોકોને જોઈ તેને એવું વિચાર્યું કે હું ભારત પહોંચી ગયો છું. તે જીવ્યો ત્યાં સુધી તેણે એવું જ માન્યું કે તેને ભારત આવવાના જળમાર્ગની શોધ કરી છે, પરંતુ તે ખોટું હતું. તેને ભારત નહીં પરંતુ અમેરિકા ખંડ શોધ્યો હતો. આજે પણ અમેરિકા ખંડના મૂળ વતનીઓને રેડ ઇન્ડિયન અને ત્યાંના કિનારાના ટાપુઓને વેસ્ટ ઇન્ડિઝ કહેવામાં આવે છે. ફરી એકવાર સમજીશું. ક્રિસ્ટોફર કોલંબસે ભારત ખંડ શોધ્યો ન હતો. તે અમેરિકા ખંડ પર જઈ ચડ્યો હતો અને જીવ્યો ત્યાં સુધી એવું જ માનતો હતો કે મેં ભારત ખંડ શોધ્યો છે.
આજે પણ અમેરિકાના મૂળ વતનીઓને રેડ ઇન્ડિયન અને તેના કિનારાના ટાપુઓને વેસ્ટ ઇન્ડિઝ કહેવાય છે. અહીં આપણે ક્રિસ્ટોફર કોલંબસ વિશે જે કંઈ પણ સમજ્યા તેને હવે મુદ્દા પ્રમાણે ફરી એકવાર સમજવાનો પ્રયત્ન કરીએ. સમય જતાં યુરોપના અન્ય દેશોના સાહસિક સાગરખેડુઓએ એટલે કે નાવિકોએ ભારત આવવાનો જળમાર્ગ શોધી કાઢવા માટેની શરૂઆત કરી. ભારત આવવાનો નવો જળમાર્ગ શોધવાનો સૌ પ્રથમ પ્રયાસ ઇટલીના સાહસિક નાવિક ક્રિસ્ટોફર કોલંબસે કર્યો હતો. ક્રિસ્ટોફર કોલંબસ એવું માનતો હતો કે પૃથ્વી ગોળ છે, તેથી પૂર્વમાં જવા માટે પશ્ચિમ બાજુથી પણ જઈ શકાય. ક્રિસ્ટોફર કોલંબસ ઈસવીસન 1492માં ભારત આવવા નીકળ્યો હતો. ક્રિસ્ટોફર કોલંબસ ભારત આવવાની જગ્યાએ આકસ્મિક રીતે અમેરિકા જઈ ચડ્યો અને તે જીવ્યો ત્યાં સુધી તે પોતાને હિન્દુસ્તાનનો શોધક માનતો રહ્યો. કોલંબસ જ્યાં પહોંચ્યો ત્યાં અમેરિકાના મૂળ વતનીઓને આજે પણ રેડ ઇન્ડિયન અને તેના કિનારાના ટાપુઓને વેસ્ટ ઇન્ડિઝ કહેવાય છે. યાદ રાખીએ ફરીથી એકવાર, કોલંબસ જ્યાં પહોંચ્યો ત્યાં અમેરિકાના મૂળ વતનીઓ એટલે કે ત્યાંના લોકોને આજે પણ રેડ ઇન્ડિયન અને ત્યાંના કિનારાના ટાપુઓને વેસ્ટ ઇન્ડિઝ તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે વાસ્કો દ ગામા વિશે સમજીશું. ભારત આવવાનો જળમાર્ગ શોધવામાં સફળતા મેળવનાર પોર્ટુગલ દેશનો રહેવાસી વાસ્કો દ ગામા હતો. તે પોતાનું વહાણ લઈ પોર્ટુગલના લિસ્બન બંદરેથી ભારતનો જળમાર્ગ શોધવા નીકળ્યો હતો. આગળ વધતા તે આફ્રિકા ખંડની દક્ષિણમાં કેપ ઓફ ગુડ હોપની ફરતે ચક્કર લગાવી આફ્રિકાના પૂર્વ ભાગમાં મલિંદી પહોંચ્યો. ત્યાં તેને હિન્દ મહાસાગરમાં મોહમ્મદ ઇબ્ન મજીદ નામનો જે ભારતીય ખલાસી એટલે કે નાવિક મળ્યો હતો, તેના જહાજની પાછળ તે વાસ્કો દ ગામા પણ પોતાનું જહાજ લઈ 22મી મે 1498ના દિવસે કાલિકટ બંદરે આવ્યો. ભારતના એ કાલિકટ બંદર પર તે સમય દરમિયાન રાજા જામોરીનનું શાસન હતું. પોર્ટુગીઝના લોકોએ તેની પાસે વેપાર કરવાની પરવાનગી માંગી અને રાજા જામોરીને તેમને વેપાર કરવાની છૂટ આપી. ઈસવીસન 1502માં પોર્ટુગીઝોએ વેપાર કરવા માટે કાલિકટ બંદરે પ્રથમ કોઠી સ્થાપી. કોઠી એટલે કે વેપાર કરવાની જગ્યા અથવા તો વેપારી મથક. આ કોઠી સ્થાપ્યા પછી તેના ફરતે કિલ્લો બાંધી અલ્બુકર્ક નામના એક સેનાપતિને તેના રક્ષણની જવાબદારી સોંપવામાં આવી હતી. અલ્બુકર્ક ધીરે ધીરે ઉત્તર તરફ આગળ વધ્યો અને ઈસવીસન 1506માં તેણે ગોવા શહેર જીતી લીધું. આમ 100 વર્ષમાં પોર્ટુગીઝોએ મેંગલોર, કોચીન, લંકા, દીવ, ગોવા અને મુંબઈનો બેટ પ્રદેશ જીતી ત્યાં તેઓ વેપારી પ્રવૃત્તિ કરવા લાગ્યા. હવે આપણે આ પોર્ટુગલ દેશની પોર્ટુગીઝ પ્રજાની સત્તાનો અંત કેવી રીતે આવ્યો તે વિશે સમજીશું. 17મી સદીની શરૂઆત હતી. પોર્ટુગીઝોનો વેપાર વધીને ભારતના બંગાળ પ્રાંત સુધી તેઓ પહોંચવા લાગ્યા. બંગાળ તે સમયમાં ભારતનો સૌથી મોટો પ્રાંત ગણાતો હતો. આ સમય દરમિયાન બાદશાહ શાહજહાં દિલ્હીની ગાદી પર હતા. બંગાળના સુબાએ આ બાદશાહ શાહજહાંને પોર્ટુગીઝોના વર્તન સામે ફરિયાદ કરી. તેથી શાહજહાંના આદેશથી બંગાળના હુગલી નદીના કિનારે પોર્ટુગીઝોએ બનાવેલી કોઠી તોડી પાડવામાં આવી અને તેમના વહાણોને સળગાવી નાખવામાં આવ્યા. આમ પોર્ટુગીઝ સત્તાનો અંત આવ્યો અને માત્ર પોર્ટુગીઝોની સત્તા દીવ, દમણ અને ગોવા પૂરતી જ મર્યાદિત રહી હતી. અહીં આપણે વાસ્કો દ ગામા વિશે જે કંઈ પણ શીખ્યા તે માહિતીને મુદ્દા પ્રમાણે ફરી એકવાર સમજવાનો પ્રયત્ન કરીએ. ભારત આવવાનો જળમાર્ગ શોધવામાં સફળતા મેળવનાર પોર્ટુગલ દેશનો વાસ્કો દ ગામા હતો. વાસ્કો દ ગામાનું જહાજ
પોર્ટુગલના લિસ્બન બંદરેથી ઉપડી આફ્રિકાની દક્ષિણે કેપ ઓફ ગુડ હોપનું ચક્કર લગાવી આફ્રિકાના પૂર્વ કિનારે મલિંદી પહોંચ્યું હતું. મલિંદીથી હિંદ મહાસાગરમાં આગળ વધતા વાસ્કો દ ગામાને મોહમ્મદ ઇબ્ન મજીદ નામનો એક હિન્દી ખલાસી એટલે કે નાવિક મળ્યો હતો. વાસ્કો દ ગામા મોહમ્મદ ઇબ્ન મજીદ નામના હિન્દી ખલાસીની મદદથી હિન્દ મહાસાગરમાં થઈ 22મી મે 1498ના દિવસે કાલિકટ બંદરે આવ્યો. વાસ્કો દ ગામા કાલિકટ બંદરે આવ્યો તે સમયે કાલિકટનો રાજા જામોરીન હતો. વાસ્કો દ ગામાએ રાજા જામોરીન પાસે વેપાર કરવાની પરવાનગી માંગી અને રાજા જામોરીને પોર્ટુગીઝ લોકોને વેપાર કરવાની છૂટ આપી. ઈસવીસન 1502માં પોર્ટુગીઝોએ વેપાર કરવા માટે કાલિકટમાં પ્રથમ કોઠી એટલે કે વેપારી મથક સ્થાપ્યું હતું. એ કોઠીની ફરતે પોર્ટુગીઝોએ કિલ્લો બાંધી અલ્બુકર્ક નામના એક સેનાપતિને તેનો રક્ષક નિમ્યો હતો. અલ્બુકર્કે ઉત્તર તરફ આગળ વધીને ઈસવીસન 1506માં ગોવા શહેર જીતી લીધું. 100 વર્ષમાં પોર્ટુગીઝોએ ભારતમાં કાલિકટ, ગોવા, મેંગલોર, કોચીન, દીવ દમણ વગેરે સ્થળોએ પોતાના વેપારી મથકો સ્થાપ્યા. 17મી સદીની શરૂઆતમાં પોર્ટુગીઝોનો વેપાર બંગાળ તરફ વધવા લાગ્યો. આ સમય દરમિયાન મુગલ બાદશાહ શાહજહાં દિલ્હીની ગાદી પર શાસન કરતા હતા. બંગાળના સુબાએ પોર્ટુગીઝોની પ્રવૃત્તિઓ સામે મુગલ બાદશાહ શાહજહાંને ફરિયાદ કરી. શાહજહાંના આદેશથી પોર્ટુગીઝોની હુગલીની કોઠી તોડી પાડવામાં આવી અને તેના વહાણો સળગાવી દેવામાં આવ્યા. આ રીતે બંગાળમાં પોર્ટુગીઝોની સત્તાનો અંત આવ્યો. પોર્ટુગીઝોની સત્તા ફક્ત દીવ, દમણ અને ગોવા પૂરતી મર્યાદિત રહી હતી.